હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઓછી વસ્તુથી અને એકદમ ટેસ્ટી મજેદાર જેવી ઘરે સેન્ડવિચ બનાવીશું. 99% તમે આ રીતે ઓછી વસ્તુથી અને એકદમ ટેસ્ટી સેન્ડવિચ ક્યારેય પણ નહીં બનાવી હોય. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બોઇલ્ડ પોટેટોને આ રીતે આપણે ક્રશ કરી લેશું. પોટેટોને આપણે એકદમ ઝીણા ક્રશ કરવાના છે. ત્યારબાદ તેમાં કટ કરેલી ઓનિયનને એડ કરીશું. ઓનિયનને આ રીતે કટ કરીને મસાલામાં એડ કરવાથી આપણી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. તો આને સ્કીપ કરતા નહીં. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને ગરમ મસાલો પણ એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. સાથે સાથે આપણે તેમાં કોથમીર પણ એડ કરીશું અને મિક્સ કરી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરીશું અને સુગર એડ કરીશું. અહીંયા સુગર અને લીંબુના લીધે આપણી સેન્ડવિચનો મસાલો એકદમ ચટપટો બને છે. ત્યારબાદ બ્રેડમાં આપણે બટર એડ કરી દઈશું. જો તમે અહીંયા બટરની જગ્યાએ ઘીનો યુઝ કરશો તો પણ સેન્ડવિચ એકદમ મજેદાર બને છે અને બિલકુલ બટર જેવો જ ટેસ્ટ આવે છે. એકવાર ઘીની સાથે સેન્ડવિચ બનાવવાનું પણ ભૂલતા નહીં. ત્યારબાદ આપણે રેડી કરેલા મસાલાને એડ કરી દઈશું અને સરખી રીતે સ્પ્રેડ કરી લેશું. જો તમારે અહીંયા સેન્ડવિચમાં ઓછો મસાલો ભાવતો હોય તો તમે મસાલાનું પ્રમાણ ઓછું રાખી શકો છો. ત્યારબાદ બીજી સાઈડ આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ત્યારબાદ આપણે સેન્ડવિચ મશીનમાં ઓઇલ સ્પ્રેડ કરી દઈશું જેથી આપણી સેન્ડવિચ ચોંટે નહીં. આ રીતે મશીનમાં સેટ કરી દઈશું અને આ મશીન આપણું ઓટોમેટિક છે જેથી જાતે જ્યારે સેન્ડવિચ બની જાય છે ત્યારે બંધ થઈ જાય છે. ત્યારબાદ આપણે સેન્ડવિચને કટ કરી લઈશું. બની છે ને એકદમ ક્રિસ્પી અને મજેદાર સેન્ડવિચ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. એકવાર આ રીતે સેન્ડવિચ બનાવવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. વાવ! Subscribe my channel and join Cooking with Disha.